શરીરનું રક્ષણ કરવા માટે જરૂરી હોય તે સિવાય અન્ય કોઈ આનંદમાં વ્યસ્ત ન રહેવાનું નામ અકબજો છે. માણસ આનંદ એટલે કે અનંત સુખ ઈચ્છે છે, પરંતુ અજ્ઞાનને કારણે તે આ ભૌતિક જગતમાં જ આ આનંદ શોધે છે. તે એક પદાર્થથી બીજા પદાર્થ તરફ દોડતો રહે છે, એવી આશામાં કે તેને આનંદ મળે, પરંતુ તે સુખ શોધતો નથી, એટલે કે તે સુખ આપતી વસ્તુઓનો સંગ્રહ કરતો રહે છે. પરંતુ આ પદાર્થોમાં છુપાયેલું સુખ મર્યાદિત છે, જે ક્યારે અમર્યાદિત સુખ એટલે કે આનંદ આપી શકતો નથી. તે ફક્ત આધ્યાત્મિક જગતમાં જ આનંદ મેળવી શકે છે, જેના માટે સાધના કરવી પડે છે. માણસનો જન્મ થયો છે સાધના કરીને આનંદ મેળવે છે, પરંતુ જ્યાં સુધી તે આ હકીકતને સમજતો નથી ત્યાં સુધી તે ભૌતિક સંપત્તિ એકઠી કરવામાં વ્યસ્ત રહે છે. માનવીના અસ્તિત્વ માટે અન્ય કપડાં અને આશ્રયની જરૂર પડે છે, પરંતુ ભૌતિક સંપત્તિ એકઠી કરવાની સ્પર્ધામાં આ સંપત્તિ ફક્ત થોડા બૌદ્ધિકોના હાથમાં રહે છે. આને કારણે બાકીના માનવીઓ ખોરાક, કપડાં, આશ્રય, તબીબી સંભાળ અને શિક્ષણથી વંચિત રહે છે. ભૌતિક જીવન સંઘર્ષથી ભરેલું બની જાય છે, બુદ્ધિ નિસ્તેજ બની જાય છે, જેના પરિણામે વ્યક્તિ ભૌતિક દુનિયાથી ઉપર ઉઠીને આધ્યાત્મિક દુનિયા સુધી પહોંચી શકતો નથી. વ્યક્તિ આધ્યાત્મિક દુનિયાના આનંદથી વંચિત રહે છે, તેનો જન્મ અર્થહીન બની જાય છે. આમ અપરિગ્રહનું ઉલ્લંઘન સમગ્ર સમાજને ભ્રષ્ટ કરે છે. ભૌતિક જીવન મુશ્કેલ બને છે, લોકોમાં સ્પર્ધા શરૂ થાય છે. માનવ જીવન ફક્ત ભૌતિક જગત પૂરતું મર્યાદિત રહે છે. વ્યક્તિ માનસિક અને આધ્યાત્મિક જગતની સિદ્ધિઓથી વંચિત રહે છે. તેથી અપરિગ્રહનું પાલન ફરજિયાત છે. અપરિગ્રહનું ઉલ્લંઘન અસામાજિક છે. જીવન માટે જરૂરી સિવાયના આનંદની વસ્તુઓનો ત્યાગ કરવો, તે કરો, અને તમારી ભૂખ સંતોષવા માટે માનસિક અને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરો. માનસિક અને આધ્યાત્મિક જગતની સંપત્તિનો આનંદ માણો. ભૌતિક જગતમાં કોઈને કેટલી જરૂર છે તે સમાજમાં નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. છતાં સમાજ માટે એક લઘુત્તમ જરૂરિયાત નક્કી કરવી જોઈએ, જેમાં સ્થળ, સમય અને વ્યક્તિનો વિચાર કરવો જોઈએ. જેમ વ્યક્તિ પોતાના શરીર પ્રમાણે ખોરાક ખાય છે, જાડો વ્યક્તિ વધુ ખાશે, પાતળો વ્યક્તિ ઓછો ખાશે. ઠંડા પ્રદેશોમાં ઊનના કપડાં ઓછામાં ઓછી જરૂરિયાત છે, પરંતુ ગરમ પ્રદેશોમાં તે જરૂરી નથી. ગ્રામીણ વિસ્તારોમાં મોટરસાયકલ એ ઓછામાં ઓછી જરૂરિયાત છે, પરંતુ શહેરી વિસ્તારોમાં કાર એ ઓછામાં ઓછી જરૂરિયાત હોઈ શકે છે. એક સમયે મોબાઈલ એ ઓછામાં ઓછી જરૂરિયાત નહોતી, પરંતુ આજે છે. બિનકબજામાં સ્થાપિત થવું એ વ્યક્તિના પોતાના પ્રયત્નો પર આધાર રાખે છે, જેમાં પોતાને અને પોતાના પરિવારના સભ્યો શારીરિક રીતે, માનસિક રીતે અને આધ્યાત્મિક જીવન સ્વસ્થ રાખવામાં આવે છે. અપરિગ્રહ એ સામાન્ય લોકોના લાભ માટે આનંદના સાધનોને ઓછામાં ઓછા સુધી ઘટાડવા માટેના અમર્યાદિત સંઘર્ષનું નામ છે.